પરિવારના અંદર તમારા મમત્વને છોડો. મારો પુત્ર આવો કેમ નીકળ્યો અને મારી પત્ની આવી કેમ નીકળી, આ વિચારમાં સમય બરબાદ ન કરો. જે કંઈ પણ તમને પ્રાપ્ત થયું એને હરિચ્છા માની પરિવારના અંદર પોતાના મમત્વ, આ દેહમાં જે મમત્વ છે એને ત્યજ. બીજાના ગુણ અને દોષ જોવાના છોડો. આ ગોકર્ણજીનો ઉપદેશ ખરેખર જેને અધ્યાત્મની યાત્રામાં આગળ વધવું, 50 વર્ષ પછી ઉત્તરાર્ધનું જીવન જે લોકો વ્યતીત કરી રહ્યા છે, સાંસારિક રીતે બધી જ રીતે પરવારી ગયા છે, એવા લોકો માટે આ ઉપદેશ આશીર્વાદ રૂપ ઉપદેશ, અને જેને આત્મકલ્યાણ કરવું એમના માટે આ ઉપદેશ ગ્રાહ્ય કરવા યોગ્ય. પરિવારમાં મમતા છોડો, આ બહુ કઠિન કામ. પણ પરિવારમાં મમતા છોડો એટલે એમ નહીં કે પરિવારની બધી જ જવાબદારીમાંથી આપણે મુક્ત થઈ. પરિવારની જવાબદારીઓને નિભાવતા મનને ભગવાનમાં જોડી, મનને સત્સંગમાં જોડી, મનને અધ્યાત્મમાં જોડી, મનને ભગવત સેવામાં જોડીને ધીરે ધીરે મનથી બધેથી ડિટેચ થવાનું છે. કારણ કે અલ્ટિમેટલી ટુડે ઓર ટુમોરો યુ હેવ ટુ ડિટેચ યોર સેલ્ફ વિથ ધેટ. આપણે ટ્રેનમાં જતા હોઈએ અને સામેની બર્થ પર કોઈ વ્યક્તિ આવે, થોડાક સમય આપણે એના સાથે વાર્તાલાપ કરીએ અને પછી એ કે બસ મારી ટિકિટ અહીંયા સુધીની જ હતી અને અહીંયા મારે હવે ઉતરી જવાનું છે, મેરા સ્ટેશન. પછી બીજો વ્યક્તિ આવે, એ પણ થોડાક કલાક માટે મેરા સ્ટેશન. ત્રીજો વ્યક્તિ આવે, ના ગયા હૈ. ચોથા તમારું પોતાનું જીવન યાત્રા भी एक मुसाफिर की तरह. અને આપણા ઘર પરિવારજનો, માતા હોય, પિતા હોય, પતિ હોય, પત્ની હોય કે બાળકો હોય, એ આપણા સામેના બર્થ પર બેઠા હોય અને એ સામેના બર્થ પર આવીને દરેક પોતપોતાની ટિકિટ લઈને આવ્યો છે. કોઈ 20 વર્ષની ટિકિટ, કોઈ 30 વર્ષની ટિકિટ, કોઈ 50 વર્ષની ટિકિટ, કોઈ 80 વર્ષ 90 વર્ષની ટિકિટ, કોઈ 100 વર્ષ. તમે જેના સામે બેઠા છો, યા તો એનું સ્ટેશન પહેલા આવી જશે, યા તો તમારું સ્ટેશન પહેલા આવી જશે. ક્યારેક તો કોઈકનું સ્ટેશન આવશે અને એટલે આજે નહીં તો કાલે આપણે બધાથી ડિટેચ થવાનું છે. તો કેમ નહીં જીવનની એક અમુક અવસ્થા પ્રાપ્ત થાય, જે છોડવાનું જ છે એ મનથી છોડી દઈએ અને મનને ગોવિંદમાં લગાડી તને પ્રભુમાં લગાડી. તો ગોકર્ણજી કહી રહ્યા છે, આ દેહમાં જે આસક્તિ છે એને છોડો, મમત્વ છોડો. અહમતા ને મમતા, હું અને મારું આ જ દુઃખનું કારણ છે. અને એટલે જ જ્યારે આપણું બ્રહ્મ સંબંધ થાય છે ત્યારે આપણું નવું જન્મ. ભગવાન મારું દેહ, ઇન્દ્રિય, આત્મા, ઘર, પરિવાર, આલોક પરલોક સાથે હું આપના શ્રી ચરણારવિંદોમાં સમર્પિત થઉં છું. એ કૃષ્ણ હું તમારો છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. જે દિવસે તમે બ્રહ્મ સંબંધ લો છો એ દિવસથી તમારું નવું જન્મ કેમ થાય છે? કારણ કે પહેલા તમે આ બધું તમારું માનતા હતા, હવે આજ પછી જેટલું કઈ તમારું પતિ, પત્ની, છોકરા, ઘર, પરિવાર, સંપત્તિ, वो सब प्रभु का हो जाता है. અને એટલે આપણું નવું જન્મ થાય છે, એક નવી દૃષ્ટિ આપણને મળે છે. હવે આ મારું કઈ જ નથી, આ બધું પ્રભુ થકી મારું. અને એટલે આપણા ત્યાંની એક પરંપરા રહી છે કે જ્યારે તમે ઠાકોરજીને સવારે જગાડો, સેવા કરો, પોડાડો, કઈ પણ નવી વસ્તુ બહારથી લાવો તો પહેલા ઠાકોરજીની પ્રસાદી કરજો, ઠાકોરજીની આજ્ઞા લેજો કે આ બધું આપનું છે. કારણ કે મારું દ્રવ્ય પણ આપનું છે, મારું સંપત્તિ પણ મારું કઈ જ નથી. मैंने सब कुछ आपको दे दिया है, समर्पण कर दिया है, अब मेरा बचा क्या? तो अब जो आपका है उसी में से मैं ये एक साड़ी या फिर धोती या फिर जब्बा या जो भी आपका वस्त्र हो, आप अगर लाए तो सबसे पहले आपको ठाकुर जी के सामने धरना चाहिए. प्रभु आ हूँ लाव्यो छूं, आप दृष्टि કરી લો, પછી હું પ્રસાદી આપનું પહેરું. કારણ કે બધું આપનું જ છે, આપના પ્રસાદી થયા વગર હું પહેરી કેમ? તો આપણે દરેક વસ્તુને ઠાકોરજીના દ્રષ્ટિમાં, તમારા ઘરના અંદર કોઈ લૌકિક પ્રસંગ આવે, લગ્નાદિ કોઈ પ્રસંગ આવે તો આપણે ઠાકોરજીને નિવેદન કરીએ છીએ, પ્રભુ આ લગ્ન પ્રસંગમાં જે કંઈ પણ મારે આ દ્રવ્યનો ખર્ચ કરવો પડશે એ આપની આજ્ઞા લઈને કરું છું. આ આપના જ બાળકો છે, આ આપના જ દીકરા દીકરીઓ છે, એના લગ્ન છે, અરે આ આપનો જ પ્રસંગ છે, આપ અમારા છો, અમે આપના છીએ. પ્રભુ આ લૌકિક પ્રસંગમાં આ દ્રવ્ય અમે ખર્ચી રહ્યા છે, એ પણ ઠાકોરજીને વિનંતી કરીને, નિવેદિત કરીને આપણે એ દ્રવ્યનો ઉપયોગ કરીએ છીએ. આ આપણા પુષ્ટિ માર્ગની આખી એક સુંદર સમર્પણ વાળી એક પરંપરા છે કે આજ પછી મારું કઈ જ નથી, બધું પ્રભુ. અને એટલે તમે જે કરો એ ભગવાનને કેન્દ્રમાં રાખીને કરો. કદાચ લૌકિક પ્રસંગ પણ આવે છે, એમાં પણ ભગવાનને ભૂલતા, ભગવાનને એમને નિવેદન કરીને કરજો.
તમારું નવું જન્મ. તો જે લોકોએ પણ બ્રહ્મ સંબંધ લીધું છે એમનું નવું જન્મ અહમતા ને મમતા એ પ્રભુમાં જોડાય. પરિવારમાં મમત્વ છોડો હે પિતાશ્રી. બીજાના ગુણ દોષોને જોવાનું છોડો. કોઈના ગુણ આપણે જોઈશું તો આપણે પ્રભાવિત થઈશું. વાહ, આનામાં કેટલું ટેલેન્ટ. હી ઓર શી ઇઝ સો મચ ટેલેન્ટેડ. કેવી આની પ્રતિભા છે, કેવું આનું વ્યક્તિત્વ છે, કેવા આના ગુણો છે. એક સાધારણ વ્યક્તિ હશે અને એ જ્યારે કોઈના ગુણને જોશે તો એ વ્યક્તિથી પ્રભાવિત થશે, અને કોઈ ભગવદ ભક્ત અગર કોઈના ગુણોને જોશે એ વ્યક્તિથી પ્રભાવિત નહીં થાય. એ એમ વિચાર કરશે, જો ભગવાનની કેવી કૃપા છે આના પર કે ભગવાને આને આ ગુણ ગિફ્ટ. એ વ્યક્તિના ગુણને ન જોઈને એ ઈશ્વરની ભેટનો ત્યાં દર્શન કરશે અને એ ઈશ્વરને કેન્દ્રમાં રાખીને એ વ્યક્તિને જોશે. એક સાધારણ વ્યક્તિ એ વ્યક્તિથી પ્રભાવિત થાય છે અને એક ભગવાનનો ભક્ત એ ઈશ્વરના આ ગુણો છે જે આના અંદર. અને એ ભક્ત અગર પોતાના અંદર આવેલા એવા કોઈ ગુણો હોય તો એ પણ ઈશ્વરનો કૃપા પ્રસાદ માને છે. કારણ કે ભગવાનને અગર સૌથી વધારે કોઈ વસ્તુ ગમતી હોય તો એ શું ગમે છે? ભક્તાનામ દૈન્યમૈવૈકમ હરિહિતોષણ સાધનમ. ભક્તોના અંદર રહેલું દૈન્ય. ઠાકોરજીના સામે અગર આપણે બહુ જ બડાઈ મારીએ, હું આવો ને હું તેવો ને હું આમ ને હું તેમ, તો ભગવાનનો મુખરતા દોષ. ઠાકોરજીના સામે તો આપણે દીનતા રાખવાની. અને યાદ રાખજો, દીનતા એ હીનતા નથી. દીનતા એ ભક્તોનું આભૂષણ છે. હીનતા એને કહેવાય આઈ એમ નથિંગ. દીનતા પણ એને કહેવાય આઈ એમ નથિંગ. પણ હીનતા ને દીનતામાં એટલું ફરક છે. હીનતામાં વ્યક્તિ નેગેટિવ વિચારે છે. આઈ એમ નથિંગ, આઈ કેન નોટ ડુ એનીથિંગ, આઈ એમ નો વન એલ્સ ટુ ડુ ધીસ, I don't have any powers, I don't have any talent, I don't have any skills. Negative thinking is हीनता. Inferiority, superiority complex is हीनता. પણ દીનતા એટલે I am nothing but I am everything with the grace of my God. Whatever I have is all the grace. અને એટલે જ આપણે વખત વખત પર હંમેશા ભાવ આપણા અંદર રાખીએ છીએ કે આપણામાં અહંકાર ન આવી જાય. આ બધું મારા પ્રભુ. મને યાદ છે સત્ય ઘટના. આ જ્યારે કોઈ કથાનું આયોજન થાય એટલે ઠાકોરજી જ પધારતા હોય. આ આચાર્ય પીઠથી જ્યારે પરિક્રમા કરવામાં આવે અને વિનંતી કરવામાં આવે, હે પ્રભુ, હે શ્રી વલ્લભ, હે ઠાકોર, બસ આપ જ પધારો અને આ દેહરૂપી રથમાં વિરાજમાન થઈને હવે આપ જ કથા. આ વ્રજરાજ કુમારનું કથા કરવાનું કોઈ મને ઘણા બધા લોકોએ, જ્યારે ઇન્ડિયાથી નીકળ્યો ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી અને મારો અવાજ નહોતો નીકળતો. આખો અવાજ ગયેલો હતો અને વોઇસ બોક્સ પર જો આવી ગયો. ડોક્ટરે કીધું કે 6 દિવસ મૌન રાખો. મેં કીધું 6 દિવસ મૌન રાખીશ તો કથા કોણ કરે? પછી ઘણા લોકો ચિંતા કરતા હતા કે આપ કેવી રીતે બોલશો, કેવી રીતે કથા કરશો. એટલે પછી મેં એમને એટલું જ કીધું કે મારે ક્યાં કથા કરવાની છે, કથા તો ઠાકોરજી પધારીને કરતા હોય છે. मैं तो एक यंत्र हूँ और उसमें प्रभु पधार के करते हैं. અને આ હંમેશા માટે મારો એક ભાવ રહ્યો કે ઠાકોરજી પધારે છે, એ જ કથા કરે છે. અને પછી જ્યારે હું અહીંયા આચાર્ય પીઠ પર બેસું છું, આરતી થાય અને પછી જ્યારે સચ્ચિદાનંદ શરૂ થાય ત્યારે આમ ઠાકોરજી પધારતા હોય, એમની એક અદ્ભુત અનુભૂતિ એ વખતે આચાર્ય પીઠ પર થતી હોય. અને પછી જ્યારે ઉતરું એટલે ક્યાંક એવી પણ ફિલિંગ આવે કે કુછ આયા और वो कहीं से उसका तिरोभाव हो. તો વર્ષોથી દેશ વિદેશમાં 200-250 કથાઓ થઈ હશે અલગ અલગ વિષય પર. તો હંમેશા આવી એક અનુભૂતિ થાય. દરેક કથામાં કોઈ એક દિવસ મને એવી અનુભૂતિ થાય છે, એક દિવસ હંમેશા, કે આજે પ્રભુની શક્તિ છે, કૃપા છે, એમના આશીર્વાદ છે. અને મારી અત્યાર સુધીની કથામાં એક દિવસ મને આ અનુભવ કયા દિવસે થાય મને ખબર નથી, પણ એક શરૂઆતમાં જ્યારે મને આવું થવા લાગ્યું ત્યારે મને એમ અંદરથી લાગ્યું કે આ શું કંઈક સાયકોલોજીકલ કારણ છે આવું થાય. અને જે દિવસે પ્રભુ ન પધારે ત્યારે મને આમ અંદરથી બોલવામાં ખેંચ, મને એમ ખબર પડી જાય આ સહજતાથી જે ધારા નીકળવી જોઈએ એમાં. અને મને એવી ફિલિંગ આવે કે હું બોલ, પ્રભુની શક્તિ હોય એની વગર તો સંભવ જ નથી ક્યાંક કંઈક. અને આ સત્ય ઘટના આપના શરૂઆતમાં જયારે આવું થવા લાગ્યું પછી મને એમ થયું આવું કેમ થાય છે, કેમ થાય છે, કેમ થાય છે. ત્યારે મને ઠાકોરજીએ એકવાર સ્વપ્નમાં દર્શન આપીને મને જણાવ્યું કે વ્રજરાજ, આ કથા તું નથી કરતો, આ કથા હું જ કરું છું. પણ એક દિવસ હું આવો એટલે આપી દઉં છું કે તને ખબર પડે કે તું કરે ત્યારે કથા કેવી થાય અને હું કરું ત્યારે કથા કેવી થાય.
प्रभु करवाते हैं और प्रभु की ही अनुभूति वो कथा के अंदर हो। तो भक्ता नाम दैन्य में वैकम हरि तोषण साधनम, भक्तों ने दीनता आभूषण स्वरूपे રાખો અને એટલે જ ભગવાનને પણ એ પસંદ। તો તમારા અંદર કઈ પણ ટેલેન્ટ હોય, ઈશ્વરનો કૃપા, તો બીજાના ગુણ દોષ જોવાના બંધ કરો, કારણ કે બીજાના ગુણ દોષ જોવામાં તમારું ચિત્ત એ અપ્રસન્ન બનશે અથવા પ્રસન્ન બનશે। તમારા ચિત્તમાં કોઈ બીજું તત્વ આવશે, તમારા ચિત્તને તમે ભગવાનથી ભરિત રાખો। ખોટા પ્રપંચમાં ને ખોટી નિંદાઓમાં નહીં પડતા, કારણ કે જ્યાં ખોટા પ્રપંચમાં પડ્યા પાછું તમારું મગજ ત્યાં ગયું। તમારા મગજને કેવલ ભગવાનના સ્મરણ। બીજા નંબરે ભક્તિ ભજન કરો, વૈરાગ્ય રાજ, પ્રભુની ભક્તિ ને ભજનમાં સમય, દરેકનું ટાઈમ ટેબલ હો। 50 વર્ષ પછીની આ બધી વાત, એ પણ થોડા પરવારી જાઓ પછીની આ વાત। ઘણા લોકોને રિટાયરમેન્ટ એટલે નથી લેવી હોતી કે એ લોકોને એવું હોય કે ઇટ્સ ઓલવેઝ ગુડ ટુ સ્ટે બિઝી। યસ, ઇટ ઇઝ ગુડ ટુ સ્ટે બિઝી, બટ યુ નીડ ટુ બી એક્ટિવ ઇન સમ અધર વેઝ। ઇવન નિવૃત્તિમાં પ્રવૃત્તિ તો મેં પ્રદીપભાઈ ધામેચાને ખાસ કીધું વીણાબેનની હાજરીમાં કે તમારે છેક ધંધો છોડવાનો, તમારી કેશ એન્ડ કેરી વધવી જોઈએ। કેમ? કારણ કે તમારું જન્મ એ વિત્તજા સેવા કરવા માટે। કેટલી આર્થિક સેવાઓ દેશ વિદેશ, આપણા વિવાહોમાં જ કેટલી સેવાઓ, એમને અલગ અલગ ધામેચા હોલમાં પણ, અને આવા તો અનેક, એ ગણતરી નથી કરતા, પણ આપણે ગણવા બેસીએ તો આપણને લાગે ઓહો હો અઢળક। મેં એમને કીધું કે તમારે હા એવો ભાવ છે જ એમનામાં, એવો રાખવો પણ જોઈએ કે આજે આટલું મોટું વ્યાપાર છે તો કેટલા લોકોને રોજી રોટી મળી, આજે એમના દ્રવ્યથી કેટલા બધા લોકો ઉજાગર બની રહ્યા છે, કેટલાના આંસુઓનું છે એજ્યુકેશન મળી રહ્યું। આવા લોકોએ રિટાયરમેન્ટ, પણ હા એમના ભાવને ચોક્કસ બદલી શકાય કે આ બધું જ હું મારા પ્રભુ માટે કરું છું, મારા પ્રભુની પ્રસન્નતા માટે કરું છું, માનવ સમાજને આ વિત્તથી પોષણ આપવા। અને ભગવાને એટલે જ અમુક લોકોને એટલું વિત્ત આપ્યું। ડોલરભાઈ જેવાય નિવૃત્ત થવું જ ના જોઈએ, કારણ કે ડોલરભાઈ સેવાઓ રાષ્ટ્ર માટે સમર્પિત કરી રહ્યા છે, અને રાષ્ટ્રના અંદર, રાજનીતિના અંદર આવા સજ્જનોની પણ જરૂર છે જે દેશનું ખ્યાલ રાખીશું। એ એમના કર્મમાં પ્રવૃત્ત છે, પણ હા એ કર્મમાં આપણી જે પ્રવૃત્તિ છે એમાં આપણો ભાવ બદલી શકાય। એમાં આ કર્મ કરવાથી મારો ઈશ્વર પ્રસન્ન થશે અને આ મારી ડ્યુટી છે। આજે કોઈ આર્મીના અંદર સેવા આપતો હોય તો એને આપણે એમ કહીએ તું નિવૃત્ત થઈ જા અને હવે ચાલ ભક્તિ કર, ના, એને ભગવાને આર્મી બનાવ્યો, એ ભગવાનની ઈચ્છાથી જ આર્મી બન્યો છે, એ ભક્તિ કરવા માટે બન્યો જ નથી। એ જીવ, એનું દાયિત્વ છે કે દેશની રક્ષા કરવી, અને દેશની હિફાજત એ લોકો કરે છે તો આપણે ઘરે બેસીને ઠાકોરજીની શાંતિથી ભક્તિ કરી શકીએ છીએ। એ તો દેશની હિફાજત કોણ કરશે? તો દરેક ક્ષેત્રના લોકોની આવશ્યકતા છે। કંટેશભાઈ રેખાબેન ભવિષ્યમાં નિવૃત્ત થશે એટલે એમને નક્કી કર્યું છે કે પછી હવે નિવૃત્ત થયા પછી તન મન ધનથી પછી પુષ્ટિ પ્રચાર કાર્યમાં, વિવાહોમાં જોડાઈને વિવાહોની બધી જ પ્રવૃત્તિઓમાં સેવાઓ આપવી એ એમનું ધ્યેય। અને અમારી તો ગૃહસ્થ યોજના છે જ નિવૃત્તિમાં। તો જેની જેવી પ્રકૃતિ એ પ્રમાણે નિવૃત્તિમાં એની પ્રવૃત્તિ, આપણે સમાજને કઈ ઉપયોગી થઈ શકે। 50-55 વર્ષ પછી સુધી ભોગ કર્યો, હવે ભોગ આપો। આજ શરીર દ્વારા ભોગ આપવાનો સમય આવ્યો છે, અને ભોગ આપતા આપતા ચંદનના લાકડાના જેમ શરીરને ઘસતા ઘસતા એની સેવાઓની સુગંધને ફેલાવતા ફેલાવતા શરીર આપણું સમાપ્ત થઈ જાય અને આત્માનું કલ્યાણ થઈ જાય તો જીવન સાર્થક થયું કહેવાય। કારણ કે આ શરીર માધ્યમ ખલું ધર્મ સાધન, આ ભગવાનની એક બહુ જ મોટી ભેટ છે। આ શરીર ભગવાનનું ભજન કરો, સાધુ પુરુષોની સેવા કરો, સેવા કથાનું પાન કરો। આ શરીર મળ્યું છે, પછી એક સમય એવો આવે કે શરીરની બધી રિસ્પોન્સિબિલિટીઝ ફૂલફિલ કરીને સમાજ માટે ભોગ આપ। નિવૃત્ત ટાઈમ ટેબલ બનાવો। જેને ભક્તિ માર્ગમાં આગળ વધવું છે એનો ટાઈમ ટેબલ હોવો જોઈએ। સવારે આટલા વાગે ઉઠવું, એમ નહીં કે આપણે નવરાત છીએ એટલે 12 વાગે, 1 વાગે, 2 વાગે સૂઈએ અને 10 વાગે ઉઠીએ। નો, there has to be a time table if you want to make your soul divine, અને એને કલ્યાણના માર્ગે આગળ લઈ જવું હોય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું। if you are living a retired life, start waking up early। વહેલા સ્નાન કરો। જો સવારે 4 વાગે જે સ્નાન કરે એ દેવ સ્નાન કહેવાય, 6 વાગે કરે એ મનુષ્ય સ્નાન કહેવાય, અને સૂર્યોદય પછી કરે એ રાક્ષસી સ્નાન કહેવાય। તમે કયું સ્નાન કરો છો પૂછી લેજો। નિવૃત્તિમાં પ્રવૃત્તિ, અગર તમે નિવૃત્ત થઈ ગયા છો
એક ટાઈમ ટેબલ બનાવજો, કારણ કે આ મન આપણો વરસાદના જેવો છે, સમય વરસાદના જેવો છે. વરસાદ પડતો હોય અને પછી એને પ્રોપર નદી નહીં આપો ને તો આમ કુંડાળામાં વિભાજિત થઈ જશે, પણ એ જ વરસાદ પડતો હોય અને એને યોગ્ય નદી આપશો તો એ સમુદ્ર સુધી પહોંચશે. એમ ટાઈમ ટેબલ હેઝ ટુ બી ધેર, નહીં તો ક્યાં ટાઈમ વેસ્ટ થઈ જશે. યાદ રાખજો, આ દેહ બહુ અનમોલ છે, આ મનુષ્ય જીવન બહુ અનમોલ છે, એને વેડફી ન નાખીએ. ટાઈમ શુડ નોટ બી વેસ્ટેડ, ઇટ શુડ બી ઇન્વેસ્ટેડ. એક એક ક્ષણ અને વૃદ્ધાવસ્થાની તો એક એક ક્ષણ વધારે કિંમતી છે. તમે એમ નહીં માનતા નાઉ વી આર ફ્રી, વોટ ટુ ડુ, એટલે પત્તા રમો, ગેમ્સ રમો, વગર કારણે 4-4 કલાક વોકિંગ કરો. ઘણા નવરા 4 કલાક ચાલે, અલા પણ જોઈએ એટલું ચાલ ને. 10 કલાકની ઊંઘ, હજી 8 કલાક લે તો બરાબર નવરા. એટલે આપણે ખાલી એના માટે જીવીએ છીએ કે બસ અબ હમારા કબ અંત આ જાય, उसकी પ્રતીક્ષા કર રહે ભગવાન. લા પણ અંત એવું આવશે કે પાછું તારે જન્મ લેવો પડશે. અંત એવું કર કે વળી પાછું જન્મ ન લેવું પડે. અને આ રીતે ખાલી ટાઈમ પાસ કરશે ને ટાઈમ વેસ્ટ કરશે તો વળી પાછા 80 વર્ષની ઇનિંગ રમવા આવવું પડશે. આ શું કામ હેરાનગતિમાં. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, સ્નાન કરીને જપ ધ્યાન કરવું જોઈએ. જેને જે સાધનમાં રુચિ હોય એ સાધન કરે, વાંચન કરે. સૌથી વધારે સમય ભાગવતજી, ભગવદ ગીતા, રામાયણ આદિના વાંચનમાં એમને કાઢવો જોઈએ. ધ બેસ્ટ ટાઈમ ટુ ઇન્વેસ્ટ યોરસેલ્ફ ઇન ધ રિટાયરમેન્ટ લાઈફ ઇઝ ટુ રીડ, 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 રીડ એન્ડ રીડ, રીડ એન્ડ પ્રેક્ટિસ, રીડ એન્ડ પ્રેક્ટિસ. વાંચન કરો જેથી તમને સારી વાતોથી તમારા વિચારોના અંદર વિવેક પ્રગટ થાય, વિરક્તિ આવતી જાય અને તમે જપ ધ્યાન સાધના જેમાં તમારી રુચિ હોય અથવા જે એક્ટિવિટીમાં તમારી રુચિ હોય એમાં તમે તમારા ઠાકોરજીની સેવા તો એમાં કરો, જપ તો એમાં કરો, ધ્યાન તો એમાં કરો, કીર્તન તો કીર્તનમાં કરો, ભજનો ગાઓ. અરે નૃત્ય કરો, 2 કલાક 3 કલાક નાચો. નૃત્ય પણ તમને ગાવાનું ગમે તો ગાઓ, કીર્તન. તમને તીર્થ યાત્રા, જે તમારી રુચિ હોય, તમારા દેહનો ઉપયોગ એ ધર્મ કાર્યમાં, સદકાર્યમાં, ભગવત કાર્યમાં, સમાજ કાર્યમાં, માનવતાના કાર્યમાં એક એક ક્ષણ આપણી વચ્ચે વપરાવી જોઈએ. The time should not be wasted, it should be invested. કારણ કે આ આપણું જે તન છે એ ખૂબ જ